જે તમારા મંદિરમાં તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોવાની હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોવાની હોત ને તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર દર ભટકવું પડે છે, જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, મારા નોમની તો એવી ચાહના છે કે મારું નામ લેતા જ હૃદય ભરાઈ જાય. જેને જોવા માટે, જેને સાંભળવા માટે, જેના દર્શન માટે તડપતા ભાવિક ભક્તો માટે હું હાજરા હજુર બેઠી છું. અને એવો દરેક મારા વાલા ભક્તોએ અનુભવ કર્યો. અનુભવ વગર બારેજા ધામ કોઈ આવતું કંઈક ના કંઈક જીવનમાં પરચા મળ્યા છે, કંઈક ને કંઈક મારી કૃપા ફળી છે અને કંઈક ને કંઈક ને જીવનમાં સુખ શાંતિ મારા ધામમાં આવવાથી થઈ છે. આ એનો મેરો છે, આ એની ભીડ છે કે માતા છે, આ એની ભીડ છે. નહીં તો તમને કોઈને આમંત્રણ નહીં આવતી બારેજા ધામ આવો, છતાંય દર રવિવાર દિવસે દિવસે વધતા જાય, મેદાન નાનું પડે, આવી હું માતા છું. સન પણ તો તમારા માટે જ બેઠી છું, એવો વિશ્વાસ રાખજો. બારેજા ધામ તરફથી એવી કૃપા અને એવા આશીર્વાદ હું માતા આલું છું અને મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે હે રામ, બારેજા ધામ આયેલા ભક્તોને ક્યારેય નિરાશ ના થવા દેતા. મને આનાથી વધારે સત પ્રદાન કરજો, જેથી આવા દુખિયારા ભક્તોના જીવનમાં કંઈક નાના મોટા પરચા આપી, કંઈક નાનો મોટો અનુભવ કરાઈ, દેવી શક્તિ અને ભગવાન પ્રત્યે આસ્થા વધારીશ. આજે તમે પહેલા તો દરેક ભગવાન માતાજીને માનતા હતા ને, દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારેજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધા માતાજી ભગવાનને માનતા હતા જ, ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા બધુંય. પણ બારેજા ધામ આવી અને માતા ભગવાન ઉપર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને. આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખોમાં ધૂળ નાખીને નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા, તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય ને. એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારે દર્શન થતા? હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો. આ શું ખોટું? દરેક મંદિરો દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય ને. તો જો હું માતા છે એવી છું, મારા ભગવાને રચના છે એવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મને માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગીનું ખુખાર મેલડી ના જપવું.
ત્યાં સુધી મન માતાને જપ નહીં વરે જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા છો. જ્યારે આયા છો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે. એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા છો કે માં ભલે કામ નહીં થાય ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું. પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈ કાલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાને ખોટ. એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમાર છે, લઈ જજો જેટલું લઈ જવું. હું મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોડજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો. વગર માગે, વગર ઈચ્છા કરે તમારા શરણોમ સુખ લાઈન ના બેહાર દો. મારું નામ મેલડી નહીં. એમ કે માગવા વાળા મારા નહીં બનાવવા, માગવા વાળા મારા નહીં બનાવવા. તમે એવી ભક્તિ કરી જોડો, એવી સેવા કરી જોડો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોડો. તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. કેવું અધિકાર બને છે? ખાલી બસ કોઈ દેવી શક્તિ, કોઈ મનુષ્યના માધ્યમ બનાવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને 6-12 મહિના ટકી રહેજો. દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે પણ દુનિયા માની જશે કે ના આ બારેજા ધામ થતો તો ના ઓને ભૂખાર મેલડીની કૃપા ફળી છે. પણ એક વિશ્વાસથી, એક આસથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, સાંભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની ઈચ્છાઓ છે, કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું.
તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય, જોઈ લે. આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પહેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ. માતા હોય તો મારા ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને, તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી. તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે હાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમાં તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ, ચિંતા ના કરીશ. ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું. જીવન શું છે અને જીવનનું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય. કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસને એવો વિચાર આવે કે મરી જવું, આત્મહત્યા કરી લઉં, તલાઈમ જઈને ડૂમી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું, આવા બધા વિચારો વાળા આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોય તો ઊભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છે, તો ના, ઘેર ઘેર દુઃખ છે, પીઢીએ પીઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, બધા દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવે છે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈક પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એના ઊંઘ ના આવતી હોય અને એટલા બધા દુઃખી થઈ જાય ને એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે, એના કરતા મરી જવું સારું. છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે. તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કરી દો, જે થવું હોય થાય, કાલ મરી જવું તો હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ બી કરશો અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોના આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું, એવી હું મેલડી આશીર્વાદ આલું છું. ક્યારેય મારા ભક્તોના આવા વિચાર ના આવે
કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં મને આવા વિચાર આવે છે પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય તો ના પતે. શરીર મરી જશે, શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો, ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોઈ ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો, કઈક મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું? જેટલાય ભૂત હોય, કોઈ પૂર્વત થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરતતા હોય છે, ધૂણાવતા હોય છે. હા શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય. આવું બધું જોયું છે તમે, ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને તે અપરાધ લાગે, મહાપાપ લાગે. અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને. કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આ મરી જવું છે. સાચું કહેજો હો, ગણાય છે. એટલે હું કહું છું વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. આ શું ખોટું? કેમ કે માં એટલે ભવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય. જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની. હું એ મેલડી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે, ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આ તે શી ખબર ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય અને તમે મારા શરણે આયા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું મારું લેણું છે, તમારા મારા લેખ છે. તો આ લેખમાં લખાયેલા છો જશો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તું આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો ને તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં, અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારે આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો. હું બેઠી છું એમને બોલતી કે આવા વિચારો આવે, આવા જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું. જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બની ને ક્યારે ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જોયા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં વેઠતા, એવું વેઠેલું છે, વેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસો જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ
કેવું? રૂબરૂ, આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે, છતાંય તે એમણે ભરોસો ક્યારેય તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય ને કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા હસતા એની હોમું જોઈને કહેજો, આ બધું તમારી નજર હોમે થાય છે, હું કશું જાણતો નહીં. માં, તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લો, એના ડૂબતો બચાવી લો, એનું નાવડું તારી નાખું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જવું માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું? 2 રવિવારથી પ્રવચન એક જ વાત કરું છું કે પીડા કર્મોની હોય છે ને દોષ કોઈને ના આલશો. આ વાત મોની લો. જો દોષ તમે બીજાને નહીં આલો, પોતાની જાતને આલશો ને, તો ભગવાન માતાને તમે પ્રિય બનશો, વાલા બનશો. કેમ? કે ખરેખરમાં દોષ તમારો હોય છે, તમારા કર્મોનો હોય છે. કોઈ વ્યક્તિ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે કર્મ. કોઈ દેવ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે દેવ. કોઈ ગ્રહો નડતા હોય તો એ ગ્રહો તે નિમિત્ત બની અને કર્મ જ તમારા ગ્રહોના માધ્યમથી તમને નડતર રૂપ થતું હોય. આ શું ખોટું? કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું, તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી હોય? હા, નડ ક્યારે? જ્યારે તમે કોઈ નિર્દોષ ને, કોઈ ગરીબ ને, કદાચ એનો ગુનો ના હોય, કોઈ એની ભૂલ ના હોય, છતાંય તમે અહંકારમાં કે હું કંઈક છું એમ કરી અને એને કદાચ લાફો મારી જાઓ અને એનો જીવ બરે અને એ મને મેરડીને પૂછતો હોય ને તો હું મેરડી 100% નડું. આ શું ખોટું? આજ તમે મારા ભક્ત છો, કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ ચમ રાવણ ચમ નહીં, તો હું મેલડી ના ગોઠવું. પણ ક્યારે? જ્યારે તમારો કોઈ વાંક ના હોય, તમે નિર્દોષ હોવ, ત્યારે તમારો પક્ષ લઈ અને હોમેવાળા દેવ નડવા જતું હોય છે. તો તમે અત્યાર સુધી કઈક લોકોના નેહાકા લીધા નહીં લીધા? આ શું બોલો? તમારી આત્માને પૂછો. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા, તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. આ શું ખોટું? પણ મનમાં અસંખ્ય લાલચ, લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને, તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે કે નહીં? જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને, અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. આ શું ખોટું? એટલે આ મન શું છે? મોકડું, કૂદકા મારસ, તમને જાત જાતની લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે. વિવેક નહીં ને, એટલે વિવેક ના હોવાના કારણે
તમે ક્યાંક ને ક્યાંક અપરાધો નવા નવા ગુના કરી બેહતા હોય છે, પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક જાગૃત થતું નથી. તો હું ખુખાર મેલેડી સત્સંગ જ કરું છું. આ શું ખોટું? હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ ને હાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવો ને મારે નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો. કઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો. ધ્યાન રાખો. હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાઓ. હું માતા જાણું છું એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ, તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રામનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રામ વારી મેરડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા હોંભરવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના ચેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર ચેવા ઝઘડા થાય છે. હા, શું ખોટું? ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારામાં ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા આવા પાપ કરો. આ બધાને સહજ આવું. પેલો આમ તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેન નું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો છું તું. પછી શરમથી નાહી જવું પડે. અને મારી તે તો પોલ ખોલ નાખી કે હા, બધાની પોલ હોય કંઈક ને કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ને કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફો સમજો તમે? મને ગોડી સમજો? બધાનું મને ખબર છે, પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના હશો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને તોય માં એને બે લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે. ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે. આ શું ખોટું? પણ હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દેશે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. આ શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાવો, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનત નું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, હારા પગાર વાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજા વાળી નોકરી મેળવી આલી. જ્યારે આવું હશે ને જ્યારે જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને
કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો. ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી જાય. પૂછો તમારી અંતરાત્મા બેમાની નહીં કરી એવું, ક્યાંક ને ક્યાંક કરીએ છીએ. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતી અને દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચો જ્યો. હા શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. સાચું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડી મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો. આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જાવ, મને મેરડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું, કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેરડી, હું તમને ગમે તો મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે જીલી નાખે, આ મારો બોલ જે જીલી લે એનો હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર ને ઘેર બેઠા યાદ કરજો, હું મેલડી તમને મળવા આવીશ. રવિવાર તમારા આવવાની જરૂર નહીં પડે, હું આવીશ તમને મળવા. આટલું વચન આલું છું. પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે. ત્યારે કોઈ પણ માતાજી ભગવાનને દયા આવે. તમારી જ અંદર દયા ભાવના નહીં, તમારી અંદર સારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કહો? અને તમારે આ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું. બુઆજી કઈક કરી આલો ને, હવા મહિના બધું દુઃખ જતું રહે. હવા મહિના કાઢીને 10-10 વર્ષ ભુવામ કાઢ્યા કે શું થયું? ઉપરથી વધારે દુઃખી થયા. ત્યાં ઉપરથી દેવગતિની ઓટી મારી, આ માતા બેહાડી, દીવાબત્તી કરી, 6 મહિના આને પૂજી, કામ ના થયું એટલે કે આ નહીં, આને નાખો, બીજી લાવો, બીજી લાયા, એને પૂજી, કામ ના થયું, પાછા એને નાખી દીધી, ત્રીજી લાવો. એમ કરતા કરતા માતાઓએ લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને, મંદિરો બદલતા હોય ને, એ રીત માતાઓએ ઘેર બદલી નાખી. ચેટલી બદલી નાખી કે નહીં? ચેટલી બદલી નાખી. પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો, જે તમારા મંદિરમાં, તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોણી હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોણી હોત ને તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર ભટકવું પડે છે. જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, હરખું જ છે, કોઈ આગુ પાછું નહીં. આજે હું બહુચર છું કે હું મેલડી છું, એક જ છું. મારો દીકરો ખાલી મારો એક જ દીવો બહુચર નો કરે તો હું મેલડી અંદરથી રાજી રહું. એને તો કહી દીધું તારો મારો મેલડીનો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં, તું ખાલી કુળદેવીનો દીવો કર. આખા કુળદેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું. એક જ દીવામાં લો, તો 10-10 દીવા કરો તોય કશે કોમનું નહીં. અને અમુક લોકો કે 10 દીવા કરે એટલે વધારે પાવર આવે. એટલે એમ પાવર આવી જાય. એક કરી જો, હરકી ભક્તિ સેવા પૂજા એની કરી જો, એના પ્રેમની ભૂખ છે, એની પ્રેમની ભૂખ મિટાઈ જો, પ્રેમ કરી જો તમારી કુળદેવી. જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે, ગોળા માતાઓ મટી પૂજવી બેકાર પડે. પણ ભરોસો નહીં, કોઈને ભરોસો નહીં. બસ કઈક જંતર મંતર કરી આલો, કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી. લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના 2 પગલા પાડી નાખી જવું. જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું. પણ પગલા પાડે હારું ના થાય. હા શું ખોટું? હા, પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિ ભર્યું વાતાવરણ થઈ જાય.
તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય, સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય. એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી, અહીં આવીને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ ગઈ. આ શું ખોટું? તો પગલા પાડવાનું ના બધું બરોબર છે, જેને જેવી ભક્તિ છે, જેને જેવી શ્રદ્ધા છે, ના નહીં. પણ તમે એવું વિચારતા કોઈક આશીર્વાદ આમ માથે હાથ મેલ દે, તથાસ્તુ કહી દે એટલે અમારું બધું ભલું, એમ ના થાય એકદમ. આ શું ખોટું? એ પ્રમાણના કર્મો જોઈએ, એ પ્રમાણનું સુધરી જવું જોઈએ. અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને, જે ધર્મના માર્ગ ઉપર, ધર્મનો માર્ગ, એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી, જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ને પગલે કાંટા ચૂભશે. ભાગે છે ને દુઃખના, ડગલે ને પગલે કાંટા ચૂભશે. ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે, પછી આગળ જતા આવા ફૂલડા ના વેરાઉત મારું નામ મેલડી લે. આ શું ખોટું? આ ફૂલો વેરાય છે એમને વેરાય છે, એમને માં ફૂલો પરથી આટલું થાય છે. કેમ? ધર્મનું આચરણ જીવનમાં અમલ કર્યું. એટલે દરેકને કહીશ કે કશું ના થાય તો હું એવું નહીં કહેતી 24 કલાક બસ મંજીરા લઈને બેસી જાઓ. હું એવું નહીં શીખવાડતી. નોકરી કરો, ધંધો કરો, ઘરનું કામ દીકરીઓ કરો, બધું કરો. તમારા દીકરાઓને ભણાવો, ગણાવો, ખૂબ ધ્યાન આલો. શરીર સંસારમાં રાખો, પરિવારમાં રાખો, પણ મન માતાને સોંપી દો. આ શું ખોટું? જો મારી યાદ અને મારું સ્મરણ બન્યું રહેશે ને, હું મેરડી એવું કહીશ કે નવું જ્ઞાન જીવનમાં પ્રદાન થશે અને તમે કોકને સલાહ આલતા થઈ જશો. આ શું ખોટું? પણ સલાહ કોઈને અપાય એનું કારણ છે કે બધાને સલાહ નહીં જોતી. દુઃખ હોય ને તો સલાહ નહીં માંગતું કોઈ. અહીં હું માતા સલાહ આલું છું તો કંઈક લોકો એવું આ તો ખાલી સલાહ જ આલે છે. હા, તો સલાહમાં લાખો લોકોનું ભલું થાય છે, તો 1000 વખત આલીશ. આ શું ખોટું? એટલે જીવન છે, સુખ દુઃખ આવતા જતા રહે છે. ઘેર જે માતા બેઠી છે, હાલ હું માતા એવું કહું છું, એ ફોટામાં ભલે તમે ફોટો સમજતા હતા, અત્યાર સુધી ફોટો સમજતા હતા, પણ હું માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠી ને એના ફોટા ન સમજતા, એ સાક્ષાત છે. એના તરસ લાગે છે, એના ભૂખ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. જો તમે માનો તો હા, હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે, તો મને સારું લાગે છે. લે, આ શું ખોટું? કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. આમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા. મને શું ઠંડી લાગવાની છે? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે, તો પ્રેમથી બધું મન લાગે છે. એક તમારા ઘેર એવી બેઠી છે ને, ચામુંડા હોય કે મહાકાળી હોય કે ખોડિયાર હોય, જે માનતા હોય એના 2 ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને, તો જમાડવતા રાખો. નવા આવ્યો તો દરેકને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ને બધું માગવા આવતા હોય તો અહીં 2 હાથ જોડું છું. અહીં જંતર મંતર ના વારણ કારણ મૂડા જોડા અહીં બંધાતા નથી, અહીં દાણા જોડાવાતા નથી, અહીં કોઈ રખ્યા મંત્રી આલતી નથી. તમારા ઘેર જે માતાઓ છે, આજ જો રવિવારના દિવસે પહેલા દિવસે જ આયા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ. અત્યાર લગીને તમારી માતાની હરખી સેવા પૂજા ના થઈ હોય, પણ આ મારી વાત સાંભળી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ માતાને મેલજો. માં લે, માં લે ચા, અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો. પછી કઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો, નાસ્તો કરાઈ, પાણી ધરાઈ, અને નાસ્તો પ્રસાદ પેટે લેજો, ગ્રહણ કરજો. પછી બપોરનું ભોજન બને તો માં લો. તમને એવું લાગે કે આમ કરવાથી માં ખાતી હશે તો હા, હું મેલેડી કહું છું, હું માતા ખાઉં. ચામુંડા ખાય, ભલે દેખાતી નહીં, દેખાતી એટલે દેખાતી નથી. હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે, ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે. એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે, પણ એ ફોટો નથી, એ સાક્ષાત માં છે. તમે તમારી કુળદેવીના
ફોટા ઉપર એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે મહાકાળી માતાના આમ તિલક માથે કરો છો ને અને એ તિલક તમે કરો છો ને તો માતા એવું કહીશ એ તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાને તિલક કર્યો, ખૂબ પ્રસન્ન થાય. એના તો એવું થઈ જાય શું આપી દઉં, શું આપી દઉં, કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું માં કોને કહેવાય ગોડા? ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીલો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. હા શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરસ તો મિટાવો, એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિથી. આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બધા બાધા આલે છે, હું હવા મહિનાને બાધા આપી દઉં. જાઓ કરો હવા મહિનો, અને હવા મહિનામાં જો પ્રમાણ ના મળે તો જાહેરમાં ઉભા થજો મન મેળવીને કહેજો અહીં કે માં તારા કીધે અમે આટલું કર્યું, અમને કોઈ પ્રમાણ ના દેખાયું. અલે ભલે ઘર તમારું અપવિત્ર નર્ક જેવું હશે, પણ છતાંય તે તમારી કુળદેવીને ખાલી મારા કહેવા પ્રમાણે પર ભાવ ભક્તિ રાખીને તો માતા એવું કહીશ કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. અને ચૈતર નજીક આયા હવે પાછા. આ તો ચૈતર પહેલા હજુ 3-4 મહિના બાકી હોય તો એ પહેલા થોડા તૈયાર થઈ જાવ. નવા એના જૂના તો મારા ટ્રેન થઈ ગયા. એ બરોબર છે તમે જે કરો છો, ચિંતા ના કરતા. તમારી માં ટકુર ટકુર તમને રોજ જોવો છે. આમ નયા વગર જાઓ બહાર, એવું નહીં કહેતા નયા વગર જવાય, પણ નયા વગર તે રાતે કદાચ ઊંઘ્યા હોય ને ઊંઘમાં ઊંઘતા પેલા સ્મરણ કરો ને કે હે માં ચામુંડા, હે માં કાળી, હે ખોડિયાર, જે બોલતા હોય ભાઈ મને માતાને ફરી યાદ કરો, હે ખુખાર મેરડી, હે રામચંદ્ર ભગવાન. તો તમારે એવું નહીં માનવાનું કે ખાલી હું બોલ્યો ના, તરત મારી આંખો ઊંચી થાય મારા દીકરાએ મને યાદ કરી. રાતે ઊંઘો તો યાદ કરો અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો. અને તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાઓ તો પહેલા પ્રણામ કરી લો બહારથી માતા કે ભાઈ એ ના જવું હોય, એના ફોટા સામે એના પ્રતિક સામે ના જવું હોય તો કઈ નહીં, મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે હે માતા આજે સવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય, મારાથી કોઈ ગલતીઓ ના થાય, મારાથી કોઈનું દિલ ના દુખાય, માં એનું ધ્યાન રાખજે, એની સંભાળ રાખજે. તો તમારે ક્યાંક ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ. ક્યાંક ગલતી થઈ જશે ને તો અંદરથી 1000 વખત પસ્તાવો કરાઈશ કે આજે આ ગલતી થઈ જઈ. અને એ પસ્તાવો થતા થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર ને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય, તમારથી કોઈનું ખરાબ નહીં થાય, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલેડી. આ સત્ય છે, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલેડી. અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ માની લેજો મારી ખુખાર મેલડીની કૃપા પડી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થાય, ચકલાને ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠડતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય તો માનજો મારી ખુખાર મેલડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા પડી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ક્યારે આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારે જ જરૂર છે કોકની, અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું, એને જો ભલે પૈસા નહીં એ માં જોતી હોય, એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈને તારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારી સેવા કરવા માટે
તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે, પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જો પેલા સેવા કરવા માટે કશું ના હોય, અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક આમ ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચા રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો એક ખીચામાં એક રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં. પેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે આજ કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના, ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે. હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં, તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય. આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નામનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ પૂન તો હું ગમે તોય ભેગું કરી આલીશ. આ શું ખોટું? પણ એને પૂનની જરૂર નહીં, કેમ કે હું મેલડી છું. એટલે દરેકને કહીશ, તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે. તમારી માતા જોવે છે કે મારો દીકરો હવે સુધર્યો છે, કૂતરાને બિસ્કિટ ખવડાવે છે, કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવે. ચલો કોઈ પૈસા ના આલો, આજનો જમાનો એવો છે, કદાચ કોઈ પૈસા માગે 50 રૂપિયા આલો તો એ દારૂ પી આવો, કોઈકના 100 રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવે, માંસ, એવાય હોય છે. હા શું ખોટું? ચલો તમારી શ્રદ્ધા નથી. અગર તમને એવું લાગે છે કે આને પૈસા આલવાથી આનો દુરુપયોગ કરશે તો એને પૈસા ના આલો, એને ખાવું જ ખવડાવી દો. એને ખાવું હોય ને, દારૂડિયો હોય ને, કદાચ ખાવાનું કહેતો હોય ને તો એવું નહીં કે દારૂડિયો છે એને શું ખવડાવવાનું. ભલે એ દારૂ પીધેલો હોય, પણ કોઈ અન્ન માટે યાચના કરે ને ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ, તો ભલે દારૂડિયો હોય ખવડાવી દેજો, હું મેરડી રાજી છું. કેમ કે ખવડાવવામાં ક્યારેય કોઈ વસ્તુ જોવાતી, કોઈ નાત જાત જોવાતી ખવડાવી દેજો. તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને ના દેજો. આ શરૂઆત તો કરો. આ 6 મહિના જોવો તો ખરા, અનુભવ તો કરો. આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે. પછી તો એવું લાગશે તમે જાતે સ્વીકાર કરશો, તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવે છે. અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે. આજ મારો દીકરો, મારા સેવકો કશું જ નથી કરતા. લો, આખું આયોજન તું મેલડી કરું છું ને. પૂછો એમને, તમે કશું કરી શકો છો તો કે ના, અમારી કોઈ औकात નહીં, અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ, આટલી મોટી વ્યવસ્થા અમે જાળવી શકીએ. પણ મારા દીકરો, મારી વસ્તી, મારા સેવકો મને માતાને સોંપ્યું છે કે માં આ તારી ગાદી છે, તારે જોવાનું. મારા દીકરાઓને, મારી વસ્તીને, મારા સેવકોના મગજમાં વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું છું મેલડી. ના મારી વસ્તી, મારો દીકરો કોઈ જોડે હાથ લાંબો કરે છે, માગ્યું કોઈ દાડો તોય નહીં થતું. હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે? તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું? એક જ છું, પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો, થોડો વિશ્વાસ ટકાઈ જો. દુઃખ આવે તો થોડું વેઠી જો. અને દુઃખ આવે, તમે માતા પર ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે. માં મને વિશ્વાસ છે કે તું સાંભળે છે, તું જોવે છે, છતાંય આ દુઃખ દૂર નહીં થતું. તો માં આમાંય તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે, દુઃખ વેઠાડીને. અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય. કરમ તો વેઠવું પડે. કરમ એવી વસ્તુ, તમે ભલું કરો, સારું કરો કે ખોટું કરો, કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ અવશ્ય વેઠવું પડે ને. તો માતાની કૃપા થાય ને તો શું થાય? એ કરમ આવડું મોટું હોય, એ દુઃખ આટલું મોટું હોય, આટલું મોટું, સમજો, એ તમારી માં આટલામાં પતાવી દે. હા શું ખોટું? કોઈ નોકરી કરતું હોય, કોઈ ઈમાનદારથી નોકરી કરતું હોય, છતાંય તે ક્યાંક ધામમાં ગયા,
ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા કે ક્યાંય પણ પ્રસંગ અવસરમાં ગયા, ક્યાંક કોઈના પૈસા પડી જાય, કોઈનું પાકીટ પડી જાય, કોઈનો હોના દોરો તૂટી જાય. આ બધી લીલાઓ છે, ખબર છે તમને? હું આ સત્ય કહીશ. ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજીને તીર વાગ્યું હતું, ખબર છે? તો રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, બરોબર? તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને, મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે? ત્યારે વિભીષણજીએ સલાહ આલી, લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા. તો ખુદ ભગવાન હતા, છતાંય એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા? ભગવાન લીલા કરતા હતા, મતલબ લીલામાં હતા. તો આવી રીતે તમે ભગવાન માતાજીને જીવન સમર્પિત કરી દીધું હોય ને તો 5 રૂપિયા 25 રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલામાં પતાવી દીધું. કેમ કે કરમ વેઠવું પડે. દ્વારકા જાઓ, ઉજ્જૈન જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, અંબાજી જાઓ, બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે, ખિસ્સા કાતરુથી સાવધાન. તો તમને એવો વિચાર થતો હશે કોક દાડો, તર્ક બુદ્ધિ વાળા એવું વિચાર, ભગવાન આટલા બધા બેઠા છે તો ચોરી ચમ થઈ જાય, પાકીટ ચમનું જતું રહે? શું ભગવાનને દેખાતું નહીં? અલ્યા જગતનો નાથ બેઠો છે, એને શું નહીં દેખાતું? પણ ના, શી ખબર એની લીલા શું છે? તમારા ખીચામાં જે પૈસા પડ્યા હોય એ બેમાનીના ચોરીના હોય તોય પાકીટ પડી જાય. કદાચ તમારું નુકસાન એ ધંધામાં, વેપારમાં કે કોઈ રોગરૂપી કોઈ ઓપરેશન મોટું આવવાનું હોય, મોટું સમજો કે 5 લાખ રૂપિયા કદાચ એ ઓપરેશનમાં ખર્ચો થવાનો હોય, કોઈ રોગની પીડા આવવાની હોય અને એ માતાની, એ ભગવાનની કૃપાથી એ ધામમાં જવાથી કદાચ 5000 રૂપિયા પડી જાય તો માની લેવાનું કે 5 લાખ જવાના હતા અને માતાએ 5000 હિસાબ પતાવી દીધો. હું રાજી છું, હું રાજી છું. કેવું? હું રાજી છું. આ તારી લીલામાં હું રાજી છું. પણ આ કોણ સમજી શકે? જે પ્રિય ભક્ત હોય ને એ સમજી શકે. સાચું ખોટું? ભગવાન ખુદ ખબર છે લીલા, કૃષ્ણ લીલામાં માખણ ચોરી કરતા હતા, ખબર છે ને? એ લીલા નથી? શું ભગવાન ચોર હતા? આ શું ખોટું? તો ભગવાન માતાજીની આવી લીલા હોય પણ જે પ્રિય ભક્ત હોય, જેને જીવન સમર્પિત કર્યું હોય ને એ આ બધું સ્વીકાર કરી શકે. નહીં તો શું કે અરે જવા દો ને યાર, હું તો અહીં જ્યો અને મારે તો 5000 નુકસાન થયું. દાદા માતા ખોટી, એટલે તારા કહેવાથી માતા ભગવાન ખોટા નહીં થઈ જાય. આ શું ખોટું? મારું આ કેમ ગયું? તો લો, મારા સેવકો આટલા બધા છે, ક્યારે મોબાઈલ કે કોઈ દાર પાકીટે પડ્યું હોય તો પૂછો. આટલા વર્ષથી ગાદી ચાલુ છે, એમનો મોબાઈલ જોતો પડ્યો હોય, પણ કોઈ સેવકનો, કોઈ મારી વસ્તીનો કોઈ દાડ મોબાઈલ કે ખીચામાંથી 5 રૂપિયા પડ્યા હોય મને બતાવો. નહીં પડે. એમનો ધોનાઈ નહીં હોતું મોબાઈલ ચોમી લે હોય. પૂછો. બધા ઘણા એવા છે સેવકો મારા, એ જાતે એવું કે મારી અમે તો જોન તો ફોન મૂકી લીધો હોય ને તોય બોલો કોઈ નહીં લઈ જતું. અને કોક ભાઈ આવ્યો અને ઉતાવરો થતો એને ફોન કોક ચોરી ગયો. ભાઈ મારો ફોન ચોરજો. તને ફોનમાં જીવ હતો તો હું એવું કહું તારું બધું દુઃખ ફોનમાં જ છે, ફોન મેળ દેસવાની મોની. આ શું ખોટું? આ બધી લીલા છે, બધી લીલા. કોઈ દોરો હોનાનો બનાવ્યો હોય અને આમ બહુ બતાય કરતી હોય જોન પર, અને હોનાનો દોરો કદાચ બનાવવામાં છે ને કોકના ઘેર હક કર્યો હોય. જેમ કે એના મોમાન તો એના ભાઈના તો હક કર્યો કે મારો જમીનનો હક છે, લાવો, હું તો લીધા વગર ના રહું. બાજીને લીધો હોય, પૈસા બાજીને લીધા હોય. અમુક કઈ કેવા હોય છે કે હક ના હોય
છતાંય હક કરી મારું છે, આમ છે, તેમ છે, હું તો ના જતું કરું એમ કરીને પરાણે બાજીને અને પરાણે કદાચ કોકના હકનું લઈ અને દોરો ઠઠાયો હોય તો એ રવા દઉં? રવા દઉં? મન ખબર હોય દોરામાં દુઃખ છે, જેમ કે દોરો બનાવવામાં તે કોનો નેહાકો લીધો ને એ નેહાકા લીધે તું દુઃખી થાય છે. મિત્રો સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે બારે જતાના ખુખાર મેળીમાં વિશે વાત કરીશું. મિત્રો ખુખાર મેળીમાં પ્રવચન જો તમે રવિવારે ત્યાં જતા હોય અથવા તો ગાદીમાં જતા ન હોય અથવા તો તમે કોઈ પણ માતાઓના સાનિધ્યમાં જઈને તમે પ્રવચન સાંભળવા ન જતા હોય, પરંતુ તમે માળીના સાનિધ્યમાં તમે કોઈ પણ પ્રકાર માનતા કરેલું હોય તમારે જવું હોય તો તમે એવું વિચારતા હશો કે ભાઈ આ પ્રવચનની ગાદી થાય છે કે નહીં, આપણે કઈ રીતે ખબર પડે, એવું તમે વિચારતા હોય મિત્રો. તો એના માટે ખાસ વસ્તુ મિત્રો કે પ્રવચનની ગાદી છે તે રવિવાર સિવાય કે બીજા આડાવારે થતી નથી, અને માળીના સાનિધ્યમાં માત્ર ને માત્ર રવિવારે એક જ વાર એવો છે મિત્રો કે જ્યારે પ્રવચનની ગાદી થાય છે, અને લાખો શ્રદ્ધાળુઓ રવિવારે જ માળીની ગાદીનો પ્રવચન સાંભળવા માટે, માનતાઓ કરવા માટે, માનતાઓ પૂરી કરવા માટે, માનતાઓ ચડાવવા માટે અને માળીનું પ્રવચન અને માળીના આશીર્વાદ માટે, દર્શન માટે આવતા હોય છે. તો તમારે પણ બારે જતા જવું છે પરંતુ તમને ખબર નથી કે કઈ રીતે જવું, તો તેના માટે ખાસ વસ્તુ મિત્રો કે બારેજા ધામ છે તે આવેલું ક્યાં છે મિત્રો? તો તે આવેલું છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં મિત્રો. ત્યાં છે બીજે ક્યાંય ખુખાર મેળીમાંની ગાદી થતી નથી. માળીની ગાદી માત્ર ને માત્ર આ એક જ જગ્યાએ થાય છે, જેનું નામ છે બારેજા ગામ, જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. અને લાખો શ્રદ્ધાળુઓ છે તે બારેજા ધામમાં માળીના પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. અને પ્રવચનમાં માળી છે મિત્રો તે એવું કહે છે કે લાખો શ્રદ્ધાળુઓનું જીવન બદલી જાય છે, એવું તે પ્રવચન આપે છે મિત્રો. તો મિત્રો જો તમે પણ ત્યાં જોવા માંગતા તો તમારે શું કરવું જોઈએ મિત્રો? માતા એવું કહે છે કે બારેજા ધામમાં જે કોઈ પણ લોકો આવે તો તે લોકો માટે તો ખાસ એટલી વ્યવસ્થા મિત્રો કે તે લોકો બેસી શકે એના માટે. હવે તો ઉનાળો આવ્યો છે મિત્રો, તો હવે તો માળીના પ્રવચનનો સમય જે પહેલા સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો તે હવે બદલી ગયો છે, કારણ કે શ્રદ્ધાળુ આવે છે તો તેની સુચારુ વ્યવસ્થા માટે માળીએ પ્રવચનનો સમય પણ બદલી નાખ્યો છે. એનું કારણ એ છે મિત્રો કે પ્રવચનનો સમય બદલવાનું કારણ શું છે મિત્રો કે માળીના પ્રવચનનો સમય છે મિત્રો એ સવારનો હતો, પરંતુ હવે માળી એવું કહે છે કે જો પ્રવચનનો સમય સવારનો રાખીએ તો લાખો શ્રદ્ધાળુઓ છે તે દુઃખી થાય. તો એ દુઃખી ના થાય એના માટે માળીએ સમય બદલીને 4 વાગ્યાનો, સાંજનો 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો કરી નાખ્યો, જેથી કરીને જે કોઈ પણ પ્રવચન સાંભળવા માટે લોકો આવે મિત્રો તો તે લોકો શાંતિથી ત્યાં માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળી શકે. અને માળી છે મિત્રો તેના જે ઉનાળાનો સમય છે તો લોકોને તાપ તડકો ન લાગે એટલા માટે મિત્રો. તો તેનું એડ્રેસ ક્યાં છે? તો મિત્રો હરિઓમ પાટેપુરકની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં, અને તે પણ ટીપી રોડની બાજુમાં NH8 એટલે કે નેશનલ હાઈવે 8 તેની પાસે મિત્રો. તો આ જગ્યા છે મિત્રો જે બારેજા ધામમાં આવેલી છે ને, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ છે તે માળીના સાનિધ્યમાં આવતા હોય છે પ્રવચન સાંભળવા. એટલે આટલી વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો કે બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ ક્યાં આવે છે પ્રવચન સાંભળવા, તો તેનું એડ્રેસ મેં તમને કીધું એ જગ્યા છે મિત્રો. અને જો તમારે જોવું હોય કે આ રવિવાર ગાદી ચાલુ થશે કે નહીં, ચાલુ રહેશે કે નહીં, દર રવિવાર તો ગાદી ચાલુ હોય છે, પરંતુ અમુક ટાઈમે જે માતાને કંઈ કામ આવી ગયું હોય મિત્રો, જે ભુવાજી છે જે માતાના જે ભક્ત છે મિત્રો તેને કંઈ કામ આવી ગયું હોય તો તેના માટે પણ મિત્રો જો એવી સુવિધા રાખવામાં આવે કે આ રવિવાર ગાદી ચાલુ રાખવામાં આવશે કે નહીં, તો એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે ગાદી ચાલુ રહેશે કે નહીં રહે. તો એટલા માટે તમારે એટલી વસ્તુ ખાસ નોંધવી પડે કે ગાદી પ્રવચન ચાલુ છે કે કેમ, એ જાણવા માટે તમારે શું કરવું મિત્રો? તો તમારે તેમનું ખુખાર મેળીમાં બારેજા ધામ યુટ્યુબ ચેનલ છે, રામવારી મેળીમાં બારેજા ધામ યુટ્યુબ ચેનલ છે, પછી બારેજા ધામને આ 2 ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, પછી તેમનું ઇન્સ્ટાગ્રામ છે, પછી તેમનું ફેસબુક છે, બંનેનું નામ છે રામવારી મેળીમાં બારેજા ધામ, ખુખાર મેળીમાં બારેજા ધામ. એમ કે તમે સર્ચ કરો તેમનું ઓફિશિયલ પેજ આવે ને, બીજા પેજ આવતા હોય તો તે લોકો તેમને ફોલો કરતા જ હોય બધા પોતા લોકો. અમુક જ એવા હોય કે જે ફોલો ન કરતા, તમારે એમ કરીને તેમને ગોતી લેવા ઓફિશિયલ પેજ, અથવા તો યુટ્યુબ પર તમને તેમના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તેમના ઓફિશિયલ પેજ, તો તમે તેમને ફોલો કરી લે તો તમને કોઈ પણ માહિતી જોતી તમને તરત મળી જાય. તો એટલા માટે આ તે ખાસ માહિતી બારેજા ધામને લગતી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી શું ફાયદો થશે મિત્રો? યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તમે તેમને ફોલો કરો તો દર રવિવારે જ્યારે પણ માળીની ગાદી થાય ત્યારે તે લોકો પોસ્ટ મૂકતા હોય છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ થશે કે નહીં. રવિવાર પહેલાં શુક્રવારે પોસ્ટ મૂકતા હોય છે. આજે શુક્રવાર છે તો શનિવારને રવિવારે માળીની ગાદી થશે કે નહીં,
તો થવાની હોય તો તેમાં એડ્રેસ સહિત બધી તારીખ, વાર, એડ્રેસ અને વાર તો રવિવાર જ હોય છે, તારીખ, વાર, એડ્રેસ અને સમય સહિત લખેલું હોય છે કે ગાદી પ્રવચનનો સમય શું છે, માતા ક્યારે પ્રવચનની ગાદી પર બિરાજમાન થઈ જાય છે, તે દરેક પ્રકારની વસ્તુ તેમાં લખેલી હોય છે. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો. આપણે આવી જ માહિતી આપણા દરેક વિડીયોમાં આપતા હોય છે મિત્રો. તો લોકો હોય ભાવિ ભક્તો તે ભટકે નહીં એટલા માટે. તો જય કુંભાર મેળીમાં જય હો બાબુ.